આ સામાજિક દૂષણ એટલી હદ સુધી છે કે લોકો પોતાની જાનના જોખમે વિડીયો ઉતારીને આપી જાય છે, પણ પોલીસને એની કોઈ સંજ્ઞા લેતી નથી. પોલીસ 3-4 વાર સોસાયટીના લેટરેટ પર, ફોન પર મહિલાઓ જઈને કહી છે. સરકાર લેવલથી ચાલતું હોય, જેમાં પોલીસનું પણ કંઈ નહીં ચાલતું હોય એવું લાગી રહ્યું છે, કારણ કે 30 વર્ષથી જે રીતે આ સરકાર ચાલી રહી છે એને કોઈનો ડર નથી. પોલીસે મને સમજ મોકલી છે કે સુરત શહેરની અંદર કશે દારૂના અડ્ડા નથી ચાલતા, કશે કોઈ અસામાજિક પ્રવૃત્તિ નથી ચાલતી. આપણે સૌ કોઈ જાણીએ છીએ ગુજરાતમાં શરાબબંધી છે, એટલે કે ગુજરાતમાં તમે શરાબ વેચી નહીં શકો અને તમે શરાબ પી પણ ન શકો, પણ છતાંય ગુજરાતમાં શરાબ ધડેલીથી વેચાય છે. ને હવે પોલીસનું કામ કોંગ્રેસ કરી રહી છે. સુરત શહેરની જ વાત કરીએ, સુરત શહેરમાં કોંગ્રેસના નેતાઓ કાર્યકર્તાઓ અલગ અલગ વિસ્તારમાં જઈને રેડ પાડે છે અને ત્યારબાદ દારૂના અડ્ડાઓ ઝડપી પાડે છે, પોલીસ બોલાવે છે અને પોલીસને દારૂ આપી દે છે. તો વધુ એક વિડીયો જે છે રાંદેર વિસ્તારના વાયરલ થયા છે, એમાં કોંગ્રેસના નેતાઓ એક દારૂના અડ્ડા પર રેડ પાડતા નજરે પડે છે અને વિપુલભાઈ ઉધનાવાળા આપણી સાથે છે, જે સુરત શહેર કોંગ્રેસના અધ્યક્ષ છે, એમની સાથે વાત કરીશું. વિપુલભાઈ, કઈ રીતે દારૂની અડ્ડાની આપને માહિતી મળી? કે કેમ કે ગુજરાતમાં તો દારૂબંધી છે, તો સુરતમાં ક્યાંથી દારૂ વેચાય? ત્યાંના રહીશો વારંવાર પોલીસને ફરિયાદ કરી છે. પછી એમને ખબર પડી છે કે કોંગ્રેસે દારૂ અને ડ્રગ્સ સામે અભિયાન શરૂ કર્યું છે. ત્યારથી અમારી કોંગ્રેસ કાર્યાલય પર પબ્લિક આવે છે, મારા પર ફોન આવે છે. હું એમને પૂછું છું કે તમારે ક્યાં છે, મને લોકેશન મોકલો, મને વિડીયો મોકલો. તેઓ અમને લોકેશન પણ મોકલે છે ને આ નિડર જનતા મને વિડીયો પણ ત્યાંથી લાવીને આપે છે. એટલે આ સામાજિક દૂષણ એટલી હદ સુધી છે કે લોકો પોતાની જાનના જોખમે વિડીયો ઉતારીને આપી જાય છે, પણ પોલીસને એની કોઈ સંજ્ઞા લેતી નથી. પોલીસ 3-4 વાર સોસાયટીના લેટરેટ પર, ફોન પર મહિલાઓ જઈને કહી છે, તે છતાં પણ તેઓ ત્યાં કોઈ પ્રતિબંધિત કામ કરતા નથી. કડક કામ કાયદો વ્યવસ્થા એવો જોઈએ, પોલીસનો ડર હોવો જોઈએ, એવું દેખાતું નથી. જ્યારે કેટલીક મહિલાઓના આંસુ, એમના ઘરની પરિસ્થિતિ સાંભળીને આજે કોંગ્રેસ જે લોકોના માટે છે, કોંગ્રેસે નક્કી કર્યું કે જનતા રેડ કરવી છે. એટલે અમે ત્યાંની મહિલા અને સ્થાનિક લોકોને લઈને એ જગ્યા ઉપર જ્યાં સોસાયટી ચારે ચૌટે, ગલી નાકા ઉપર જે ખુલ્લેઆમ દારૂના અડ્ડા ચાલે છે તે બંધ કરાવવા માટે એ તો વિડીયો બનાવ્યો. કેટલીક તો હવે જાતે જઈને હું બંધ કરાવી રહ્યો છું, જ્યાં વિડીયો નથી બનાવતા. એટલે ખૂબ જ સામાજિક દૂષણ છે. આજે દરેક ઘરની અંદર નાના નાના બચ્ચાઓ ડ્રગ્સ અને દારૂ પીતા થઈ ગયા છે. આજે સામાજિક સુધારની ખૂબ જરૂર છે. એ માટે કોંગ્રેસ આ દૂષણ માટે એક અભિયાન ચલાવી રહી છે અને લોકોનો સાથ સહકાર ખૂબ મોટા પ્રમાણમાં મળી રહ્યો છે. તો આ કામ તો પોલીસનું છે ને, લોકોએ પોલીસને માહિતી આપવી જોઈએ અને પોલીસે બંધ કરાવવા જોઈએ. હવે રીતે ચાલતા હોય તો પોલીસને આપી માહિતી આપી દે સમગ્ર મામલાનો લઈને કે અલગ અલગ વિસ્તારમાં અડ્ડાઓ ચાલે છે. છેલ્લા 1 મહિનાથી મેં 2 વાર આવેદન પત્ર આપ્યા છે. સીપી સાહેબને રૂબરૂ મળ્યો છે, પીઆઈ સાહેબોને હું રેગ્યુલર ફોનો કરું છું જેવા મારી પાસે કમ્પ્લેન આવે છે. ખૂબ જ પોલીસ સાથે કોમ્યુનિકેટ કર્યા પછી પણ આ જ ધંધો ચાલી રહ્યો છે, જે એના પરથી એવું લાગે છે આ એક સાંઠગાંઠથી ઉપલા સરકાર લેવલથી ચાલતું હોય, જેમાં પોલીસનું પણ કંઈ નહીં ચાલતું હોય એવું લાગી રહ્યું છે. કારણ કે 30 વર્ષથી જે રીતે આ સરકાર ચાલી રહી છે એને કોઈનો ડર નથી. સામાજિક દૂષણ, આજે ભવિષ્ય પેઢી ખતમ થઈ રહી છે એનું પણ એમને ડર નથી. અને પોલીસને કંટ્રોલ રાખી રહ્યો એવું આ સરકારથી કંટ્રોલથી ચાલતી હોય એવું લાગી રહ્યું છું. કારણ કે આજે એક બીજા અધિકારી છે રોજિયા સાહેબ, એને સલામ કરવું જોઈએ, જેમને અત્યાર સુધીમાં કરોડો રૂપિયાનું ડ્રગ્સ પકડ્યું છે. પણ એ ત્યાં પકડે છે, પણ ત્યાર પછી જે બીજા અધિકારીઓ, બીજા જે એમની જેમ કામ કરવું જોઈએ એ કામ નથી કરી રહ્યા. એવા અધિકારીઓની સુરત શહેર અને ગુજરાતને જરૂર છે, જે ગુજરાતને ઉડતા ગુજરાત બનતા રોકવા માટેની જરૂર છે અને એક સામાજિક અભિયાન શરૂ કરવાની જરૂર છે. આપે દ્વારા આપ કહો છો કે આવેદન પત્ર આપ્યા છે ઘણી વખત પોલીસને આ દૂષણને લઈને, તો શું એ આવેદન પત્ર ધ્યાન નથી આપ્યું પોલીસે? તમને શું કહેવું, પોલીસે મને સમજ મોકલી છે કે સુરત શહેરની અંદર કશે દારૂના અડ્ડા નથી ચાલતા, કશે કોઈ અસામાજિક પ્રવૃત્તિ નથી ચાલતી, એવી મને સમજ લખીને મોકલી છે પીઆઈએ, અમરોલી પોલીસ સ્ટેશનના પીઆઈએ. એટલે
આજે અમરોલી પોલીસ સ્ટેશનની મારી પાસે 15 અડ્ડાની મારી પાસે વિડીયો છે, લોકેશન છે. હવે આવી રીતની સમન મોકલતા હોય એટલે શરમ નથી આવતી જરા પણ કે તમે તમારા વિસ્તારમાં ફરો, લોકોની સમસ્યા તમારા પોલીસ કમિશનર કચેરી હજારો દારૂની ફરિયાદો એમને એમ પડી છે, એના પર કોઈ કાર્યવાહી થઈ રહી નથી. તો કોંગ્રેસ પોલીસનું કામ ક્યાં સુધી કરતી રહેશે? કોંગ્રેસ એ લોકો માટે બનેલી પાર્ટી છે. જ્યાં સુધી આ સામાજિક દૂષણ દૂર નહીં થાય ત્યાં સુધી લોકો કોંગ્રેસની સાથે રહી અને કોંગ્રેસ લોકોની સાથે રહીને આ સામાજિક દૂષણ દૂર કરશે અને સ્વચ્છ સુરત બનાવશે. કારણ કે આ મારું સુરત છે અને મારા સુરતની અંદર મારા સુરતના મારા મહિલાઓ વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે મારે જ્યાં સુધી લડત લડવાની હોય હું લડતો રહીશ. અચ્છા, તો અમરોલી પીઆઈ આપને સમજ યાદી મોકલી છે કે કોઈ એમના વિસ્તારમાં કઈ અડ્ડા ચાલતા નથી, તમારી પાસે વિડીયો આવ્યા છે તેને જ વિસ્તારમાં? મારી પાસે એમને સમન મોકલી છે ને એમને ત્યાં સુધી કીધું છે કે મારા વિસ્તારમાં એક પણ દારૂ અડ્ડો નથી ચાલ્યો, મારી પાસે લેખિતમાં છે. તો બિલકુલ આપણે સાંભળ્યું, કોંગ્રેસના સુરત શહેરના અધ્યક્ષ વિપુલભાઈ ઉદનાવાળા છે તેઓ કહી રહ્યા છે કે સુરત શહેરમાં અનેક જગ્યાઓ પર દારૂના અવૈધ રૂપના અડ્ડાઓ ચાલી રહ્યા છે અને જેમ કે એમના દ્વારા એમની ટીમ દ્વારા રાંદેર પોલીસ સ્ટેશન વિસ્તારમાં રેડ કરવામાં આવી હતી, ત્યાંથી મોટી સંખ્યામાં દારૂ પણ ઝડપાયો હતો અને ત્યારબાદ પોલીસને એ દારૂ સોંપી દેવામાં આવ્યો હતો. જાણવા મળ્યું છે કે પોલીસે ફરિયાદ પણ કરી છે. પણ બીજી બાજુ ભાઈ કહી રહ્યા છે કે અમરોલીના જ એક પીઆઈ છે એમને સમજ યાદી મોકલી છે અને એમાં લખીને મોકલ્યું છે કે એમના વિસ્તારમાં કોઈ પણ અડ્ડાઓ ચાલતા નથી ને એમના જ વિસ્તારના જ 15 વિડીયો એમની પાસે આવ્યા છે, એવું વિપુલભાઈ ઉદનાવાળાનું કેવું છે. તો સુરત શહેરમાં જે કામ પોલીસે કરવું જોઈએ એ કામ હવે કોંગ્રેસ કરી રહી છે અને કોંગ્રેસના કહેવા મુજબ આ કામ એનું ચાલુ રહેશે. સંજય સિંહ રાઠોડ, ગુજરાત તક, સુરત.